નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરથી આપણે કેમિસ્ટ્રી ભાગ નંબર 1 અને એમનું ચેપ્ટર જે પહેલું છે એ આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગયા જે આપણે આની પહેલાનું જે ચેપ્ટર હતું એમાં જે આગળનો પોર્શન છે એ બોર્ડ વર્ક તથા પ્રેક્ટિકલ વર્ક છે. તો એ બોર્ડ વર્ક વધારે આવતું હોવાથી અને પ્રેક્ટિકલ વર્ક એ પહેલાય કે જે રિએક્શનો આવે છે એમાં મારે તમને જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે કે જે ઇલેક્ટ્રોનિક રચનાઓ છે એ બધી શીખવાડવાની છે. અને એ પહેલા ઘણા એવા પોર્શન જે છે એ છે એમાં રિએક્શનમાં જે આવેલા છે તો એ આગળના ચેપ્ટરમાં રહેલા છે. બરોબર, તો એ છે એના ભાગરૂપે આપણે પહેલું ચેપ્ટર છે અત્યારે શરૂ કરીએ છીએ. અને એ સિવાય તમને કહી દઉં કે એ જે સાતમું જે આપણે ચેપ્ટર લીધેલું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું, તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે એ આપણે ફરી પાછું પણ છે લેવાનું છે. એટલે કે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે ફરી પાછું છે લેવાનું, એટલે કોઈને પણ ક્વેરી નહીં રહે એ ચિંતા કરતા નહીં. બરોબર, તો આજનું પહેલું જે ચેપ્ટર છે આપણું રાસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો કે પાયાની સંકલ્પનાઓ એટલે શું? સૌપ્રથમ તો વિજ્ઞાનનું આપણે ડિવિઝન જોઈએ, સાયન્સનું ડિવિઝન જોઈએ તો ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આ ત્રણ પ્રકારના સ્ટ્રીમ, ત્રણ પ્રકારની બ્રાન્ચ છે વિજ્ઞાનની જે ડિવાઇડ થયેલી તમને જોવા મળે. તો એમાંનું રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન એટલે કે આપણે રૂટીનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે, રૂટીનમાં કઈ રીતના એપ્લિકેબલ છે. બરોબર, તો એનું થોડું ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ. તો ભૌતિક વિજ્ઞાન એટલે કે તમને ધ્યાનમાં જ છે કે બધી ભૌતિક રાશિઓ છે, બળ છે, દળ છે, આ બધુંનો અભ્યાસ છે એ તમને જે વિષય કરાવે છે. એ ઉપરાંત રસાયણ જીવ વિજ્ઞાન તો આપણું જીવશાસ્ત્ર છે અને રસાયણ વિજ્ઞાન તો દૈનિક ક્રિયાઓ, આપણી ડેઈલી રૂટીન, સવારમાં ઉઠીએ થી સાંજના સૂઈએ ત્યાં સુધીની જે કઈ પ્રક્રિયાઓ છે, આપણું બોડી કદાચ વર્ક ન કરતું હોય છતાં પણ આપણા શરીરમાં જે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે શરૂ થતી હોય છે. તો એમાંનું જોઈએ તો કેટલાક ઔષધો, રસાયણ એટલે કે એક પ્રકારે આપણે ઔષધોથી સીધી શરૂઆત કરીએ તો તમે નામ સાંભળ્યું છે ટેક્સોલ અને સિસ્પ્લેટિન. તો અત્યારે વિશ્વમાં જે મોટા પ્રમાણમાં કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હોય, કારણ કે આપણી આસપાસનું એટમોસ્ફિયર, ત્યાર પછી પર્યાવરણનો નાશ, આ બધા ઘણા બધા રીઝનો છે. એમના હિસાબે પ્રદૂષણ, પોલ્યુશન છે દિવસે ને દિવસે વધતું જાય છે. ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યાઓ રહેલી છે. તો એ બધાની વચ્ચે અતિરેક પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ, જે અત્યારે આપણે જે કંઈ શાકભાજી ખાઈએ છીએ એમાં પણ છે એ જંતુનાશક દવાઓથી જ ડેવલપ કરવામાં આવતો છે, એને માર્કેટમાં પછી આવતા હોય છે. તો એ બધા પ્રકારના કેટલાય રીઝનો મળે અને કેન્સર થવા માટેના કારણો છે હોતા હોય છે. તો એમાં જે ઉપયોગી છે સિસ્પ્લેટિન અને ટેક્સોલ એ રસાયણ વિજ્ઞાનની દેન છે. ત્યાર પછી એઝેટી નામની જે મેડિસિન છે એ છે એ જે એડ્સના દર્દી છે, જેને HIV નો રોગ છે, એમના માટે પણ છે ઉપયોગી છે. તો દવાઓના નામ આપણે જોઈએ તો કેન્સર માટે સિસ્પ્લેટિન, ટેક્સોલ અને ટેક્સોલ. ત્યાર પછી છે એઝેટી ફોર એડ્સ ના દર્દી. એઝેટી કોના માટે છે? એડ્સ ના દર્દીઓ માટે. તો આવી બધી દવાઓ ની
જે કઈ ઉત્પત્તિ છે એ બાય રસાયણ વિજ્ઞાન બાય કેમિસ્ટ્રી દ્વારા છે એ થયેલી જોવા મળે છે. તો સૌપ્રથમ કેમિસ્ટ્રીમાં આપણે જોઈએ તો દ્રવ્ય એ પહેલું જે છે એ આપણું પ્રથમ સ્ટેપ છે એ કહી શકાય કે દ્રવ્ય એટલે શું. દ્રવ્ય એટલે એવી વસ્તુ કે જે દળ જેને કદ છે અને જેને દળ છે અને જગ્યા રોકે છે. કદ હોય એટલે ઓબ્વિયસલી જગ્યા જ રોકવાની. તો જેમનું કદ છે અને જેમને દળ છે એવી જે વસ્તુ છે એને શું કહેવાય? દ્રવ્ય. જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે અવકાશમાં તો એને શું કહેવાય? એને દ્રવ્ય છે કહેવાય. હવે તમે કોઈ પણ વસ્તુ છે તમે લઈ શકો રૂટીન લાઈફની, તમે A to Z વસ્તુ છે તમે લઈ શકો. ત્યાર પછી દ્રવ્યની અવસ્થાઓ. તો દ્રવ્યની અવસ્થાઓ મુખ્યત્વે તમને ધ્યાનમાં છે ત્રણ જે છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન અવસ્થા વિશે તમે જાણો છો, પ્રવાહી અવસ્થા વિશે પણ તમને આઈડિયા છે અને વાયુ અવસ્થા વિશે પણ છે આઈડિયા છે. તો એમાં આપણે થોડું વધારે ડીપમાં જાણી અને છે આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જોઈએ ઘન અવસ્થા. તો ઘન અવસ્થા એટલે કે ચોક્કસ કદ ધરાવે છે. ચોક્કસ કદ અને ચોક્કસ આકાર છે રહેલા હોય છે, એટલે કે નિશ્ચિત આકાર હોય છે ઘન અવસ્થા. દ્રવ્યની અવસ્થા દ્રવ્યની અવસ્થાની આપણે દ્રવ્યની અવસ્થાનું વર્ગીકરણ કરીએ તો બે પ્રકારે થાય છે: ભૌતિક અને બીજું છે રાસાયણિક. તો ભૌતિક અવસ્થાના આધારે જોઈએ તો એમાં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થામાં છે વર્ગીકૃત થાય છે. જ્યારે આમાં રાસાયણિક અવસ્થા, દ્રવ્યની રાસાયણિક અવસ્થાને આધારે આપણે જોઈએ તો એમાં મિશ્રણ પદાર્થો. પહેલા આપણે આ જોઈએ રાસાયણિક છે પરિવાર માટે આપણે લેવા દઈએ. ભૌતિક અવસ્થાને આધારે જોઈએ તો એમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા આ ત્રણ અવસ્થા છે જોવા મળે. એમાં જોઈએ પહેલા ઘન કે જેમના વચ્ચેના પરમાણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ કેવું છે? વધારે પડતું મજબૂત છે જોવા મળશે. એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? મજબૂત. આંતર આણ્વીય આકર્ષણ બળ મજબૂત જોવા મળે છે. ત્યાર પછી ચોક્કસ કદ હોય છે. કોઈ પણ વસ્તુ જુઓ, આ ઘન પદાર્થ છે તેનો ચોક્કસ છે આકાર છે જોવા મળે છે. તો ચોક્કસ આકાર, ચોક્કસ આકાર છે જોવા મળે છે. તેમાં ચોક્કસ કદ. ચોક્કસ કદ ધરાવે છે, ચોક્કસ આકાર ધરાવે છે. ત્યાર પછી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વાત કરીએ તો જનરલી છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કમ્પેરેટિવલી ઊંચા જોવા મળે, એટલે કે
પ્રવાહી અને વાયુઓ પ્રવાહી અવસ્થા કરતાં કેવા જોવા મળે છે? ઊંચા છે, એમના ગલન બિંદુ છે એટલે કે ઉત્કલન બિંદુ છે એ આપણને જોવા મળે છે. બરોબર. તો આથી કે અંતરાળની આકર્ષણ બળ મજબૂત હોય. ત્યાર પછી છે એ આપણે જોઈએ તો પ્રવાહી છે. તો પ્રવાહી અવસ્થા વિશે વાત કરીએ તો આંતરાણીય આકર્ષણ બળો હોય છે ખરા, પરંતુ મોલેક્યુલને જે પરમાણુ જે છે એને એક જગ્યાએ જકડી રાખવા જેટલા મજબૂત હોતા નથી. આંતરાણીય આકર્ષણ બળો હોય છે પણ નિર્બળ હોય છે. કેવા હોય છે? નિર્બળ હોય છે. એક જગ્યાએ જકડી રાખે એટલા બધા મજબૂત હોતા નથી. તો આ જે પ્રકારની અવસ્થા છે ને પ્રવાહી અવસ્થા છે કહેવાય. કમ્પેરેટિવલી એ જે પ્રવાહી અવસ્થા છે એ પ્રવાહી અવસ્થાના બોઇલિંગ પોઈન્ટ છે. બરોબર. તો બોઇલિંગ પોઈન્ટ છે એ તમને વિશેષ જોવા મળતા હોય છે કે એ પછી લિક્વિડ ઉપર આધાર રાખે છે કે કયા પ્રકારનું તમારી પાસે છે લિક્વિડ છે રહેલું પ્રવાહી. તો અંતરાળની આકર્ષણ બળ જકડી રાખી પરમાણુ એક જગ્યાએ જકડી રાખી એવા મજબૂત હોતા નથી. ત્યાર પછી પ્રવાહી અવસ્થા જોઈ છે ચોક્કસ આકાર કે કદ હોતા ચોક્કસ કદ હોય છે ચોક્કસ કદ જોવા મળે છે, પરંતુ ચોક્કસ આકાર હોતા નથી. તમે એને જે પાત્રમાં નાખો એવો આકાર છે એ ધારણ કરે છે એટલે કે ચોક્કસ આકાર હોતા નથી. ચોક્કસ કદ જોવા મળે છે તથા ચોક્કસ આકાર હોતા નથી. ઉત્કલન બિંદુ કે જેમનું ઉત્કલન બિંદુ છે બોઇલિંગ પોઈન્ટ જે છે એ લિક્વિડ ઉપર આધાર રાખે કયા પ્રકારનું આપણને પ્રવાહી છે એ આપેલું છે એના ઉપર છે આધાર રાખે છે. એટલે કે પ્રવાહીના અંતરાળની આકર્ષણ બળ એક જગ્યાએ જકડી રાખી એવા મજબૂત હોતા. ત્યાર પછી વાયુ અવસ્થા જોઈએ આપણે. તો વાયુ અવસ્થા એ અવસ્થામાં જોઈએ તો અંતરાળની આકર્ષણ બળ નહીવત. અંતરાળની આકર્ષણ બળ કેવા હોય છે? નહીવત છે તમને જોવા મળે છે. ત્યાર પછી ચોક્કસ કદમાં હોય છે. અંતરાળની આકર્ષણ બળ નહીવતનું એક તમને એક્ઝામ્પલ આપું કે જ્યારે વાયુ અવસ્થા હોય તો એમાં મોલેક્યુલ જે રહેલા છે એ એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે બહુ વધારે પડતું છે એ જોવા મળે છે. એટલે કે એ ડિસ્ટન્સ વધારે પડતું જોવા મળતું હોવાને કારણે વાયુ છે સ્પ્રેડ છે વધારે થતો હોય છે. આપણા કોઈ કિચનમાં છે એ ગેસ લીકેજ થાય અને આપણે બેઠા હોઈએ ડ્રોઈંગ રૂમમાં, બરોબર, તો એ રૂમમાં છે એ આપણને એની સ્મેલ આવી જાય અથવા તો આજુબાજુમાં ફેલાય છે. કોઈ રૂમમાં એક જગ્યાએ ખૂણામાં અગરબત્તી કરેલી હોય તો એ મોલેક્યુલ જે ધુમાડો છે એની સ્મેલ છે આખા રૂમમાં પ્રસરિત થઈ જાય. શા માટે? તો કે એના જે મોલેક્યુલ છે એમનું પ્રસરણ એટલે કે ડિફ્યુઝન છે એ વધારે પડતું છે જોવા મળે. શા માટે ડિફ્યુઝન થાય? કારણ કે કોઈ એક મોલેક્યુલ અહીં તમને જોવા મળે તો બીજો મોલેક્યુલ છે અહીંયા, ત્રીજો મોલેક્યુલ છે અહીંયા, બરોબર. એટલે એનો ચોક્કસ આકાર હોતો નથી. જેમ પ્રવાહીમાં આકાર હોતો નથી એમ ચોક્કસ આકાર હોતો નથી.
તો એનું પ્રસરણ છે ઝડપી થાય છે. પ્રવાહીનું પ્રસરણ એની કરતાં ઓછું થાય છે. ઘનનું પ્રસરણ છે એ સૌથી ઓછું છે એ થાય એવું છે તમે કહી શકો. તો આંતરાણીય આકર્ષણ બળ છે એ નહિવત છે હોય છે. ત્યાર પછી ચોક્કસ આકાર હોતો નથી. ચોક્કસ કદ જરૂર હોય. ચોક્કસ કદ છે જોવા મળે છે. પછી તમને એક આવું સૂત્ર છે એમાં આપેલું છે ઘન પ્રવાહી વાયુ. તો જ્યારે ગરમ કરતા ઘન પદાર્થને ગરમ કરવામાં આવે તો પ્રવાહી, ફરી પાછું ગરમ કરવામાં આવે તો એ કેમાં ફેરવાઈ જાય? વાયુ અવસ્થા. તો વાયુ જે છે એમને ઠંડો પાડવામાં આવે તાપમાન ઘટાડતા. તાપમાન ઘટાડવામાં આવે તો એ કેમાં ફેરવાઈ જાય? પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય. હવે જો પ્રવાહી જે છે એમને ફરી પાછું એનું ટેમ્પરેચર છે એ ડાઉન લઈ જવામાં આવે તો એ ઘન અવસ્થામાં છે એ કન્વર્ટ થઈ જાય છે. તો તમે જોયું હશે આપણે ફ્રીજનું ઉદાહરણ લઈએ તો રેફ્રિજરેટરમાં છે એ રેફ્રિજરેટરમાં આપણે જ્યારે પાણીને એડ કરીએ અને જે કે ફ્રીઝર જે કંઈ રહેલું છે એમાં તમે પાણી મૂકો તો અમુક ટાઈમ પછી છે એ ઘન અવસ્થામાં છે એ ફેરવાઈ જાય છે. તાપમાન ઘટાડતા. તો જેમ તમે તાપમાન છે એ ઓછું કરો તો એ ઘન અવસ્થામાં છે એ કન્વર્ટ છે થશે. રેફ્રિજરેટર ઉપરથી તમને એક મુદ્દો કહી દઉં કે રેફ્રિજરેટર હોય છે એસી જે રહેલા છે રેફ્રિજરેટર એસી તો એ જે છે એમાં સીએફસી નામ સાંભળ્યું છે સીએફસી. CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ. ક્લોરોફ્લોરોકાર્બન્સ છે એમાં રહેલા હોય છે. તો રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ રહેલા તો જ્યારે એનું ડિસ્ટ્રોય કરવામાં આવે ખરાબ થઈ જાય તો એ ક્લોરોફ્લોરોકાર્બન છે ક્યાં જાય છે? વાતાવરણમાં છે છૂટા પડે છે અને એ ઓઝોન સ્તર માટે છે એ નુકસાનકારક છે. ઓઝોન સ્તરની તમને ધ્યાનમાં છે કે જો ઓઝોન સ્તરમાં ગાબડું પડે તો જે સૂર્યના કિરણો છે સીધા હ્યુમન બોડીઝ પર પડે ને એનાથી છે સ્કિન કેન્સર છે થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ ઓઝોનના લેયરને કારણે છે એમની જે ફ્રીક્વન્સી છે એની જે આવૃત્તિ જે છે એ છે કેવી થઈ જાય છે તો કે એ ઘટી જાય, તીવ્રતા ઘટી જાય છે. તો એના હિસાબે છે કે ઓઝોન લેયરનું હોવું છે એ અત્યંત જરૂરી છે. તો એમને બ્રેક કોણ કરે છે તો કે આ CFC છે એ એમને બ્રેક કરે છે બરોબર. પરંતુ અત્યારે મોડર્ન કેમિસ્ટ્રી પ્રમાણે CFC ની જગ્યાએ HFC યુઝ થાય. તો HFCS શું છે? હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ છે એ આના જેટલું નુકસાન પહોંચાડતો નથી. એટલે કે ઓઝોન સ્તરને છે આપણે મોડર્ન કેમિસ્ટ્રીને લીધે આપણે બચાવી શકીએ છીએ. નહીતર તો અત્યારે વિશ્વમાં પૂરા વિશ્વ લેવલે કેન્સર છે જે એક તો એમની હજી કોઈ પ્રોપર એમ કહી શકાય કે દવા મેડિસિનની શોધ નથી થઈ. અમુક થિયરી અમુક જે થેરાપી જે છે એ ઉપયોગી થાય છે પરંતુ કોઈ ચોક્કસ કે જે અલ્ટિમેટ રિઝલ્ટ આપે એવી કઈ આપણી પાસે હજી સુધી વિશ્વમાં ક્યાંય આપણને જોવા મળતી નથી. પરંતુ એમના જે કારણો છે એમને અટકાવી શકાય એટલા માટે એમાંનું એક કારણ છે HFC યુઝ કરવામાં આવે છે. એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એ યુઝ કરવાથી આપણા જે ઓઝોન સ્તરનું છે એ
ડિપ્લેશન થતું નથી, એટલે કે તૂટતું નથી, ગાબડું પડતું નથી. શેના હિસાબે પડતું હતું? CFC ના હિસાબે. અને એની ઇન પ્લેસ ઓફ CFC HFC છે યુઝ થાય છે. બરોબર? તો આ રીતના વાયુ જે છે એમાંનો આ એક વચ્ચેનો ટોપિક મેં તમને લીધો કે જે છે મોડર્ન કેમિસ્ટ્રી આધારિત છે. તો ઘન, પ્રવાહી અને વાયુ. વાયુમાંથી આપણે શું કર્યું? તાપમાન ઘટાડતા ગયા, પ્રવાહીમાં લઈ આવ્યા, પ્રવાહીમાંથી ફરી પાછું તાપમાન ઘટાડી આપણે ઘન અવસ્થામાં છે કન્વર્ટ કર્યું. બરોબર? તો આ રીતના ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્યની ભૌતિક અવસ્થાના આધારે આપણે એમના પ્રકારો છે પાડ્યા. હવે દ્રવ્યની રાસાયણિક અવસ્થાના આધારે છે એ આપણે એમના પ્રકારો છે આપણે જોઈએ. તો બે પ્રકાર છે, દ્રવ્ય રાસાયણિક અવસ્થાના આધારે જોઈએ આપણે. રાસાયણિક વર્ગીકરણ. એમાં બે જોવા મળે છે, મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. તો મિશ્રણમાં જોઈએ તો તમને ધ્યાનમાં જ છે, આની પહેલા ધોરણ 10 માં તમે શીખી આવ્યા છો સમાંગ મિશ્રણ. અને બીજું છે વિષમાંગ મિશ્રણ. પેલું છે સમાન મિશ્રણ છે અને બીજું છે વિષમાંગ મિશ્રણ છે રહેલું છે. ત્યાર પછી હવે જોઈએ આપણે શુદ્ધ પદાર્થ એમાં તત્વો અને સંયોજન. તો તત્વો એટલે શું? એ તો તમને ખબર છે કે કોઈ એક તત્વ છે એના ગુણધર્મો કેવા છે તો કે ચોક્કસ છે, રહેલા હોય છે, જે બીજા તત્વના ગુણધર્મો કરતા અલગ પડતા હોય છે. ત્યાર પછી સંયોજન છે, કોઈ બે તત્વના ભેગા થવાથી આપણે છે શું બનાવી શકીએ છીએ? સંયોજન છે બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ આપણે પહેલું મિશ્રણ જે છે સમાંગ મિશ્રણ, એ જોઈએ આપણે. સમાન મિશ્રણ. તો જ્યારે બે પદાર્થોને મિક્સ કરવામાં આવે, આમ તો આપણી આસપાસ છે ઘણા બધા પ્રકારના પદાર્થો છે રહેલા, એ મિશ્રણ સ્વરૂપે હોય. બરોબર? તો દ્રવ્યની કોઈ પણ અવસ્થા સ્વરૂપે છે એ રહેલા છે. તો એમાંનું એક તમને ઉદાહરણ આપું તો હવા છે એ ઘણા બધા ગેસીસનું છે મિશ્રણ છે એ જોવા મળે, સમાન મિશ્રણ છે. પાછું તમને ખબર જ પડતી કે નાઇટ્રોજન અહીંયા છે, ઓક્સિજન અહીંયા છે, કે બીજો કોઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ અહીંયા છે. બરોબર? તો એ રીતના જે સમાન મિશ્રણ જે છે એ આપણી આસપાસ રહેલું, તથા વિષમાંગ મિશ્રણ પણ છે એ જોવા મળે છે. તો મિશ્રણ છે એ આપણે ચા બનાવતા હોય તો ખાંડ, દૂધ, ચાની પત્તી તથા બીજા કોઈ તમે ઇન્ગ્રેડિયન્ટ્સ મસાલો તમે નાખો એ પ્રકાર આપણને એક મિશ્રણ મળે છે. પરંતુ સમાન મિશ્રણ એટલે શું? તો જ્યારે બે પદાર્થો સંપૂર્ણ રીતે એકબીજામાં મિશ્રિત થઈ જાય, સંપૂર્ણ રીતે શું થઈ જાય? એક ફેઝ બનાવે, એક કલા બનાવી નાખે. દાખલા તરીકે તમે ખાંડ છે એ તમે ઓગાળો છો ખાંડનું પાણી કહીએ કે તો એક ખાંડનું પાણી જે છે
એમાં તમને એક જ ફેઝ જોવા મળે છે, એટલે કે એક જ કલા જોવા મળે અને એ છે પ્રવાહી છે. બરોબર. તમે સમાન મિશ્રણનું ઉદાહરણ લ્યો તો એમાં પ્રવાહીમાં તમે કોઈ ખાંડ નાખો, પાણીમાં તમે શું નાખી, તમે ખાંડ નાખી તો તમે એને થોડી વાર હલાવ્યા પછી તમને એવું પ્રતીત થાય કે ભાઈ આમાં જે પેલા સોલિડ જે નાખેલું હતું એ હવે કેવા ફેરવાઈ ગયું, તો કે એ પાણીમાં છે ડિઝોલ્વ થઈ ગયું, એટલે કે એક જ કલા છે જોવા મળે. તો એને સમાન મિશ્રણ છે કહેવાય. બે પદાર્થો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્રિત હોય. બે પદાર્થો શું હોય, એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્રિત હોય. કોઈ બે પદાર્થો અથવા બે થી વધારે પદાર્થો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્રિત જોવા મળે છે તો એને શું કહેવાય, એને સમાન મિશ્રણ છે કહેવાય. બે ઘન પદાર્થો ભેગા કર્યા તો એમાં ઘન પદાર્થો છે કોઈ એક જ ફેઝમાં રહેતા હોય એને પણ છે એ આપણે સમાન મિશ્રણ છે કહી શકીએ, જેમાં અલગ પડવા જોઈએ નહીં. બરોબર. તો સમાન મિશ્રણ જે છે એની એક કલા થઈ જાય છે. શું થઈ જાય, એક જ કલા છે થઈ જાય. બરોબર. તો એને શું કહેવાય, તો કે એને છે આપણે એને સમાન મિશ્રણ કહી શકીએ. તો સમાન મિશ્રણ. ત્યાર પછી છે વિષમાંગ મિશ્રણ. તો વિષમાંગ મિશ્રણ એટલે કે એવું મિશ્રણ જે છે કે એમાં બે પદાર્થોને મિક્સ કરતા એ સંપૂર્ણ રીતે મિશ્રિત જોવા મળતા નથી. એટલે કે આપણે પાણીમાં રેતી એડ કરી દઈએ તો રેતી એડ કરવાથી શું થાય, એક ફેઝ તમને લિક્વિડ જોવા મળશે. એક પદાર્થ કેવો છે, લિક્વિડ અવસ્થામાં, અને બીજો પદાર્થ છે ઘન અવસ્થામાં છે. તો એને શું કહેવાય, વિષમાંગ મિશ્રણ છે કહી શકાય. એટલે કે આપણે લખી શકીએ કે કોઈ બે પદાર્થો અથવા બે થી વધારે પદાર્થ મિશ્ર કરતા સંપૂર્ણ રીતે મિશ્રિત જોવા મળતા નથી. તો એને શું કહેવાય, વિષમાંગ મિશ્રણ છે કહેવાય. તો આ રીતના સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ આપણી આસપાસ જે હવા રહેલી છે એ એક પ્રકારનું સમાન મિશ્રણ છે. બરોબર. અને ત્યાર પછી મેં તમને પાણી અને રેતી વાળું ઉદાહરણ આપ્યું તો એ છે કેવું છે, વિષમાંગ મિશ્રણ છે કહી શકાય. તો આ થઈ ગયું આપણું મિશ્રણ હતા. બે પ્રકારના મિશ્રણ છે આપણે ભણવાના હતા, સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ છે હતા. ત્યાર પછી છે આપણે જોઈએ શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થો છે એના આધારે આપણે જોઈએ તો એમાં તત્વ અને સંયોજન શું જોવા મળે, શુદ્ધ પદાર્થો. સૌપ્રથમ આપણે તત્વ જોઈએ. તો તત્વ એક આપણે મેટલ ધારી લઈએ. તત્વ
તત્વો છે એ ત્રણ પ્રકારની અવસ્થામાં હોય. મેટલ હોય, નોન મેટલ હોય અને સેમી મેટલ હોય. એટલે કે ધાતુઓ, અધાતુઓ, અર્ધધાતુઓ અને વાયુ અવસ્થા પણ છે જોવા મળે છે. બરોબર. તો હવે જોઈએ આપણે તત્વો. 26 નંબરનું તત્વ આપણે જોઈએ આયર્ન છે. 26 નંબરનું તત્વ શું છે? આયર્ન. તો એ આયર્ન છે ને આપણે 11 નંબરનું તત્વ છે એ જોઈએ તો એ સોડિયમ છે. બરાબર. તો આયર્ન છે 26 છે, આનો નંબર છે એટોમિક નંબર, આનો 11 અને આનો 26 છે. હવે તમે બે મેટલ છે, બે ધાતુ છે, તમે એને લ્યો તો આને જ્યારે હવાના સંપર્કમાં લાવવામાં આવે સોડિયમ તો એ સળગી ઉઠે છે, એટલી રિએક્ટિવ છે. હવાના સંપર્કમાં લાવવાથી પણ કેવી થાય છે તો કે આ સળગી ઉઠે છે. જ્યારે આયન છે એ હવાના સંપર્કમાં આવવાથી કોરોઝિવ થાય છે. એટલે કોરોઝિવ એટલે શું? કાટ ખાય છે. લોખંડ છે એ કાટ ખાય છે, તમને ધ્યાનમાં છે. એટલે આ બંને તત્વો છે એમના ગુણધર્મો કેવા થયા? અલગ અલગ છે જોવા મળે છે. એટલે કે એક તત્વથી બીજા તત્વના ગુણધર્મો છે એ કેવા હોય છે? અલગ અલગ છે જોવા મળે છે. એ પછી ભૌતિક હોય તોય ભલે અને રાસાયણિક હોય તોય ભલે. જે આયર્ન એટલે કે લોખંડ જે છે એને છે મજબૂતાઈ એકદમ મજબૂત છે જોવા મળે છે. જ્યારે સોડિયમ જે મેટલ છે એને તમે નાઇફ થી પણ એટલે કે છરી વડે પણ, ચાકા વડે પણ કાપી શકો. બરોબર. તો બે પ્રકારના જે છે આપણે એ જોયું, બે પ્રકારની મેટલ કે બંનેના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. એ પછી પ્રવાહી હોય તો ભલે, લિક્વિડ હોય તો ભલે અને સોલિડ હોય તો ભલે. આ પ્રકારે છે એ તત્વ જે રહેલું છે કે એમના એકબીજાથી ગુણધર્મો કેવા હોય છે? અલગ હોય છે. એમના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ પણ કેવા હોય છે તો કે એ પણ છે અલગ અલગ હોય છે. તો આ થયું આપણું તત્વનું ઉદાહરણ. ત્યાર પછી આપણે જોઈએ સંયોજન. બે તત્વો, બે પરમાણુ ભેગા થઈ, બે અલગ અલગ પરમાણુઓ ભેગા થઈ અને શું બનાવે છે? સંયોજન છે બનાવે છે. પહેલું ઉદાહરણ આપણે લઈએ NaCl. બરોબર. તો NaCl એટલે શું? તો કે સોલ્ટ છે. તો કે Na+ અને Cl- એકબીજા મિક્સ થઈ, બરોબર, પ્લસ ની આજુબાજુ આ Cl પીસીસ ગોઠવાય અને સંયોજન છે મળે, સોલ્ટ છે આપણને મળે છે. તો બે અથવા વધારે અલગ અલગ પરમાણુઓ ભેગા થવાથી જે આપણને મળે છે એને શું કહેવાય? સંયોજન છે કહેવાય. શું કહીશું એને? સંયોજન છે આપણે એને કહી શકીએ. એ ઉપરાંત આપણે હાઇડ્રોજનનું પાણીનું ઉદાહરણ પણ લઈએ H2O. તેમાં બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ મિક્સ થઈ અને પાણી છે મળે છે. તો આ રીતના સંયોજન છે. સંયોજન છે એ બે અથવા વધારે પદાર્થોનું પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા. તો સોડિયમ બાયકાર્બોનેટ છે એ ત્રણ જોઈએ તો 1 2 3 અને 4 ટોટલ 4 પરમાણુઓનું છે અલગ અલગ પરમાણુઓનું મિશ્રણ છે. તો આ પ્રકારે સંયોજન છે એ કહી શકાય. બરોબર. તત્વો જોયું. તો આજના લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ, રાસાયણિક વર્ગીકરણ અને ભૌતિક વર્ગીકરણ છે આપણે જોયું. બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે